જામનગરમાં લાલપુર બાયપાસ ચોકડી પાસે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો। એસટી બસ, ટ્રક અને કાર અથડાયા હતા। સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી। અકસ્માતને પગલે ટ્રાફિક જામ સર્જાતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને વાહન વ્યવહાર પૂર્વવત કરવા કવાયત હાથ ધરી હતી। રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ પછી રાજ્યભરમાં ગેમ ઝોન સહિતના સ્થળોએ ફાયર સેફટીની તપાસ ચાલી રહી છે। જામનગર નજીક રાજકોટ હાઈવે સંલગ્ન આવેલ હોલિડે તથા વેલકમ વોટર પાર્ક હંગામી ધોરણે બંધ કરવામાં આવ્યા છે તથા ધ્રોલના આશીર્વાદ હોટલના ગેમ ઝોનને સીલ કરવામાં આવ્યો છે। ધ્રોલની સરકારી હોસ્પિટલ સહિત 6 હોસ્પિટલમાં ફાયર વિભાગે ચેકિંગ કરી જરૂરી દસ્તાવેજો પૂરા પાડવા નોટિસ પાઠવી છે। જામનગરમાં નવાગામ ખેડ વિસ્તારમાં કરિયાણાના વેપારી ક્ષત્રિય શખ્સ પર તેના પાડોશીએ જ હુમલો કરી ઢીમ ઢાળી દેતા ખળભળાટ થયો છે। જામનગરના નવાગામ ખેડ વિસ્તારમાં ગઈકાલે એક મર્ડરનો બનાવ બનેલો હતો, જેમાં બનાવની વિગત એવી છે કે જે મરણ જનાર છે એનું નામ છે સહદેવસિંહ કેશુભા રાઠોડ, જે ત્યાં વિસ્તારમાં કરિયાણાની દુકાન ચલાવે છે। તેમને આ કામના જે આરોપી છે જયદીપસિંહ ઉર્ફે મંગો કેશુભાવાળા, તેમની સાથે ઉધાર માલ લેવા બાબતે થોડી બોલાચાલી થયેલી હતી અગાઉ, અને જે બાબતનો ખાર રાખી આ જે આરોપી મંગો છે એ સામેના ઘર સામે જ રહે છે, ત્યાં ઘરમાં જઈને છરી લાવી અને આ જે મરણજના છે સહદેવસિંહ સાથે ફરીથી માથાકૂટ કરતા સહદેવસિંહના છાતીના ડાબા પડખાનમાં એક છરીનો ઘા લાગી જતા તે સ્થળ ઉપર જ ટળી પડ્યા હતા અને ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં તેને મરણ જાહેર કરવામાં આવ્યા હતા। ત્યારબાદ આ બનાવની અંતર્ગત સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 302 અને જીપી એક્ટ 135 મુજબનો મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની તપાસ હાલ ચાલુ છે। જી, બંને સામેના ઘરમાં રહે છે। જે મૃતક છે તેની કિરાણાની દુકાન છે અને એની પાછળ જેનું પોતાનું ઘર છે, જ્યારે દુકાનની સામેના સાઈડે જે આરોપી છે તેનું મકાન ત્યાં ભાડે રહેતા હતા આરોપી। જી, હાલ અટક કરવાની પ્રોસેસ ચાલુ છે અત્યારે। ના, હાલ એની કોઈ હજી માહિતી મળેલી નથી। હું જાગૃતિબેન બોલું છું, દરેડ વિસ્તારમાં ચેલા 2 માંથી ખોડિયાલનગર વિસ્તારમાં। પણ અહીંયા પાણીનો 2 વર્ષથી પ્રોબ્લેમ છે, પણ અમે કોઈ જવાબ દઈ શકતું નથી। અમે રાજભા સરપંચના ઘરે ગયા હતા, એને ફોનમાં વાત કરી કે એના ઘરવાળા કે મુંબઈ ગયા છે, મુંબઈ ગયા ત્યાંથી ફોન કર્યો તો એ કે હું કાલે આવીશ, તો કાલ હજી એનું આવ્યું નથી। આજે ફોન કર્યો તો ઉપાડતા નથી। અમે ફોન કરીને થાકી ગયા, પણ અમે ઘર મજૂરી કરી, કારખાને જાય કે છોકરાઓને ભણાવી, પાણી ભરી તમે કયો એ કરી હગી। અમે પાણી અમને કંઈ કરી દો, કાં નળ કનેક્શન નોખું કરો, કાં ટાંકો મોકલાવી દો, અમે મજૂરી ઉપર છે ઘર। મારું નામ રાજીબેન છે, રાજીબેન રાઠોડ। હું એટલું કહું છું કે મારે પાણી ભરવાની તકલીફ છે। હું આજે પાણીની માગણી કરી રહી છું। મારે પાણી પણ પૂરું પડતું નથી। હું મજૂરીએ જાય છે છોકરા અને વહુ। મારે એકલે ઘરનું કામ છે, એટલે ઘરનું કામનું કરવું કે પાણીનું કરવું, નાના છોકરા મૂકીને। એટલા માટે હું આજે પાણીની માગણી કરું છું। 2 વર્ષ ત્યાં લાઈન આવી છે, અથવા તો અમને લાઈન મૂકી દે, અથવા તો અમને બાજુમાં ટાંકો મળી દે, આટલી મારી વિનંતી। હું ભરવાડ માલધારી બોલું છું। સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।